નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી જે તમારે પ્રકરણ 1, 2, 3 અને 9માંથી લેવાના છે જે પ્રશ્નો એ આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પેપરનું આપણે આજે પ્રશ્નો સાથે સોલ્યુશન કરીશું. તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. આમાંથી તમને બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી તમારા માટે કહેવાય, તમને કામ લાગશે, તૈયાર કરીને જજો. ઓકે, ઘણો બધો ફાયદો થશે. પેપર સ્ટાઇલ પણ આ મુજબ આવશે. તો વિડીયોને અંત સુધી જોવાનો છે. તમારા બીજા મિત્રોને શેર પણ કરજો અને આ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારે ટોટલ 40 ગુણની મિત્રો કસોટી આવશે જે પ્રકરણ 1, 2, 3 અને 9માંથી તમારે પૂછાવાની છે. ઓકે, તો પહેલાં આપણે વિકલ્પો આવશે. તો એમાં પહેલો પ્રશ્ન શું છે કે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મંગલ પાંડે. બીજો છે ભારતમાં કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો જવાબ એ થાય બક્સરનું યુદ્ધ. ત્રીજો પ્રશ્ન ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ કોના સમયમાં દાખલ કરવામાં આવી? તો એનો ઓપ્શન જવાબ બી થશે ગવર્નર જનરલ કોર્નવોલિસના. પછી આગળ ચોથો પ્રશ્ન જળતંગી માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર નથી? તો એમાં ઓપ્શન ડી આવશે વૃક્ષારોપણ. પાંચમું છે કયા યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયામાં કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી? તો જવાબ બી આવશે બક્સરનું યુદ્ધ. પછી છઠ્ઠો મહાલવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? આ પ્રશ્નો જો આઈએમપી પ્રશ્નો છે જે તમારે પૂછાઈ શકવાના પૂરા ચાન્સ છે, એવા પ્રશ્નો આપણે લીધા છે, એટલે તૈયાર જરૂરથી કરી નાખજો. એનું સોલ્યુશન પણ તમને આપું છું. છઠ્ઠામાં સી જવાબ આવશે વોલ્ટ મેકેન્ઝી. સાતમું છે હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી? તો એમાં ઓપ્શન એ જવાબ આવશે ભાગલા પાડો અને રાજ કરો. આઠમું છે સંસાધનોના સંરક્ષણ માટે નીચેનામાંથી કયો ઉપાય યોગ્ય છે? તો જવાબ બી આવશે જળ સંચય અને પુનઃ ઉપયોગ. હવે પ્રશ્ન 2 જોઈશું જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલો પ્રશ્ન છે ઈસવીસન 1453માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું, તેમાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ. બીજો છે ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યો, તો એમાં જોધા માણેક અને મૂળુ માણેક દ્વારા. રેડી. ત્રીજું આવક વધારવા માટે કંપનીએ ભારતમાં ખાલી જગ્યા પદ્ધતિઓ દાખલ કરી, તો મહેસૂલ પદ્ધતિઓ. ચોથું આવશે ખાલી જગ્યા એ કોઈ પણ, તો એનો જવાબ સીધો શું થાય સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. પાંચમું છે બિરસા મુંડાની ચળવળમાં દીકુ અને યુરોપિયનો સામે બિરસા રાજ સ્થાપિત કરવાનો હેતુ હતો. તો બિરસા રાજ જે તમને લાઈન કરેલું દેખાય છે એ એનો ખાલી જગ્યાનો જવાબ છે. છઠ્ઠો છે જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગિતાનો ગુણધર્મ હોય ત્યારે તેને સંસાધન કહેવાય છે. સાતમી ખાલી જગ્યા પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલાને હટાવીને ખાલી જગ્યાને નવાબ બનાવ્યો, તો એમાં આવશે મીર જાફર. પછી તમારે ખરા ખોટા પણ આવશે, તમે ચેક કરજો, પેપરમાં હશે જ. આ એમપી છે, આ તૈયાર કરીને જજો. પહેલું છે ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું, તો આ વિધાન ખરું થાય. બીજું છે બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની હાર થઈ, તો આ જવાબ ખોટું થશે. ત્રીજું બ્રિટિશ કાયદાઓ ભારતીય પ્રજાના હિત માટે બનાવવામાં આવ્યા હતા, તો આ પણ ખોટું થાય. ચોથો પ્રશ્ન સંસાધનોની પ્રાપ્તિ સ્થાનના આધારે તેના 2 પ્રકાર પાડવામાં આવે છે, સર્વસુલભ અને વિરલ, તો આ ખરું થશે. પાંચમું બિરસા મુંડાનું અવસાન ઈસવીસન 1900માં થયું હતું, તો ખરું આવશે. છઠ્ઠો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા લોર્ડ ડેલહાઉસી હતા, તો આ જવાબ ખોટું થાય. સાતમું જંગલો આપણને ઓક્સિજન, લાકડું અને ઔષધિઓ પ્રદાન કરે છે, તો આ વિધાન ખરું થશે. પછી જોડકા જે આપેલા છે એમાં તમે ડાયરેક્ટ મેં એના જવાબ જ લખી દીધા છે, તમે જોઈ શકો છો. જુઓ, પહેલું છે પ્લાસીનું યુદ્ધ, તો એમાં ઓપ્શન ડી આવશે 1757. બીજું રૈયતવારી પદ્ધતિ, તો એમાં ઈ આવશે થોમસ મુનરો. ત્રીજું મંગલ પાંડે, તો 1857નો સંગ્રામ. ચોથું મૈસૂર વિગ્રહ, તો એમાં ટીપુ સુલતાન સી આવશે. અને પાંચમું જોધા માણેક, તો એમાં ઓપ્શન એ આવશે ઓખા મંડળ. એવી જ રીતના બીજું પણ એક જોડકાની તૈયાર છે. આ બંનેમાંથી થોડા ઘણા પ્રશ્નો તમારે આવશે જ. પહેલું છે બક્સરનું યુદ્ધ, તો એ આવશે ઓપ્શન સી 1764. બીજું છે કાયમી જમાબંધી, તો એ ઓપ્શન ડી 1793. ત્રીજું છે બિરસા મુંડા, તો એમાં ઓપ્શન એ આવશે બિરસા રાજ. ચોથું સંસાધનોનું સંરક્ષણ, તો જલ, જમીન, જંગલ આવે. અને પાંચમું દીકુ અને યુરોપિયનો, તો એમાં ઓપ્શન એફ આવશે અવિશ્વાસનું વાતાવરણ. હવે આપણે જો આગળ પાંચમો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના એક વાક્યવાળા પ્રશ્નો પણ તમારે આવશે. જેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળનું મુખ્ય કારણ શું હતું? તો નીચેનો જવાબ લખેલો છે, તૈયાર કરી નાખજો. પછી બીજો પ્રશ્ન ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો એમાં જવાબ આવશે જો મિત્રો અમદાવાદ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, પાટણ, ઓખા મંડળ વગેરે. ત્રીજું છે વન્યજીવોમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં આવશે મિત્રો તમામ પ્રાણીઓ. ઓકે, જે પાલતુ પ્રાણીઓ છે એના સિવાયના તમામ પ્રાણીઓ. ચોથું છે રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ? તો થોમસ મુનરો.
પાંચમું છે બિરસા મુંડાની ચળવળ કઈ હતી, તો એ પ્રશ્નનો જવાબ તૈયાર કરી નાખજો. હવે આગળ જુઓ, 2-3 વાક્યવાળા પ્રશ્નો આવશે તમારે 5 ગુણમાં. જેમાં પહેલો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના મુખ્ય 2 કારણો જણાવો. તો એ તમારે જવાબ લઈ લો અને સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી લેજો. બીજું છે જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ત્રીજો, પ્લાસીના યુદ્ધનું ટૂંકમાં વર્ણન કરો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, એ પણ સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. અને ચોથું, માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો, તો આની પણ તૈયારી કરજો. અને પાંચમું છે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું, તો એના પણ જો જમીનની માલિકી જમીનદારોની રહેતી હતી અને તેમણે સરકારને નક્કી કરેલું મહેસૂલ ભરવું પડતું હતું. તો આ બધા તમારે ટોપિક તૈયાર કરીને લખી નાખવાના. પછી 6 વિસ્તરવાળા જે મોટા પ્રશ્નો છે એ તમારે આવશે. 4 ગુણનો પણ પ્રશ્ન હોઈ શકે અથવા 5 ગુણનો પણ હોઈ શકે. જે પહેલો છે પ્રશ્ન જુઓ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખવાની છે. તો આખો પ્રશ્ન લખેલો છે, ડાયરેક્ટ તમે એનો સ્ક્રીનશોટ લેતા જો એટલે તમારે તૈયારી થઈ જાય. બીજો છે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવવાનું છે. તો આ પણ મોટી નોંધ છે, આ પણ સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી દેજો. ત્રીજો પ્રશ્ન, સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો, આ પણ મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લો. પુનઃ ઉપયોગ, પછી પુનઃ પ્રક્રિયા જુઓ અંદર આપેલું છે, પછી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ, આ રીતના બધા કારણો જણાવી અને તમારે લખવાના રહેશે. ઓકે, તો આ બધા જ પ્રશ્નો એકવાર વાંચીને તૈયાર કરીને જજો મિત્રો, કારણ કે મોસ્ટ ટાઈમ પ્રશ્નો કહેવાય. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા જેટલા પણ મિત્રો છે જેમને આ ત્રિમાસિક કસોટી આપવાની છે એમના સુધી જરૂરથી શેર કરજો, જેથી અમને પણ બેનિફિટ થાય. ઓકે મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.